આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર જેસી પટેલ હાઈસ્કૂલમાં વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થતા સમૂહ ગાન અને સ્વદેશી અપનાવીશ તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી છે। રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લોકોમાં દેશભક્તિ ઉજાગર થાય તે માટે સમૂહ ગાનનું આહવાન કરવામાં આવ્યું છે। તે જ અંતર્ગત સિનોર જેસી પટેલ હાઈસ્કૂલ ખાતે સંસ્થાના તેમજ એપીએમસીના પ્રમુખ સચિન પટેલ, તમામ ડિરેક્ટરો, ઉપસરપંચ, પ્રાથમિક કન્યા અને કુમાર શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વંદે માતરમ ગીતનું સમૂહ ગાન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સ્વદેશી ચીજોનો ઉપયોગ કરવા પ્રતિજ્ઞા પણ લેવામાં આવી છે। વંદે માતરમ રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂર્ણ થયા છે, તો આ નિમિત્તે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની જનતાને રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવાનું જે સંકલ્પ કર્યો છે અને એના અનુસંધાને અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રત્નાકરજીના નિર્દેશ અનુસાર અને જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિના માર્ગદર્શન પ્રમાણે આજે સિનોર તાલુકા મથક જેસી પટેલ હાઈસ્કૂલમાં વંદે માતરમ રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું। વંદે માતરમ રાષ્ટ્રગીતે આઝાદીની ચળવળમાં બહુ મોટો ભાગ ભજવેલો અને આપણા ક્રાંતિકારી શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને લોકમાન્ય તિલક જેવા ક્રાંતિકારીઓને પ્રેરણા સ્ત્રોત પૂરો પાડેલો હતો। તો આ નિમિત્તે જ્યારે અહીં સિનોર જેસી પટેલ હાઈસ્કૂલમાં અમારા એપીએમસીના સાથી ડિરેક્ટરો, નાગરિક બેંકના ડિરેક્ટરો, શાળાના આચાર્ય શ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આજે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું છે અને દેશભક્તિની જે ભાવના ઉજાગર થઈ છે, તો બધાને અભિનંદન પાઠવું છું।